છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 ઉપર નવા પુલનું નિર્માણ શરૂ થનાર છે. તો આ પુલ ભારત નદી ઉપર બનશે. અગાઉનો પુલ ગત 28 જુલાઈ 2023ના રોજ બેસી ગયો હતો. ત્યારબાદ 26 ઓગસ્ટ 2024ના રોજ સુકી ડેમમાંથી પાણી છોડવામાં આવતા પુલના 3 પિલર તણાઈ ગયા હતા. તો આ ઘટનાને કારણે જિલ્લો 2 ભાગમાં વહેંચાઈ ગયો હતો. તો સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે નવા પુલના નિર્માણ માટે 35 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે, જેને લઈને આજરોજ સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે આ નવા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા, સંખેડા તાલુકાના ધારાસભ્ય વિશી તડવી અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારાયણ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તો પુલનું નિર્માણ કાર્ય આગામી 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.